પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડ ચીન જે નજર સમીપતરે અમારી તે ઓ સર્વાવતારીણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ ભાગવત પરમહંસેભ્યો શ્રી ભક્તમંડલેભ્યો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે કહું ને એટલે તમારે હરે હરે એમ બોલવાનું. હું બોલવાનું જોશથી બોલવાનું. આખી સભા માઇકનો અવાજ મળવો જોઈએ તો ખબર પડે સિડનીમાં ભક્તો કથા સાંભળે છે. સમજાય ને? મજા આવશે. સ્વામિનારાયણ હરે. વંદુ જે હરિ દુર્ગ પતન રહી, ત્યાં ભૂપના ધામમાં સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા, રંગે રૂડા શ્યામમાં. સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રહ્યા, જેને આ જગમાહી દુર્ગપુરના વાસી વિશેષે કહ્યા. સ્વામિનારાયણ ભગવાન છઠ્ઠો કળશ છે. સમજા ને? હરિ લીલામૃત કળશ એનો છઠ્ઠો ભાગ 10 કળશમાં એક શ્લોકમાં આખા કળશની 29 વિશ્રામ છે. એક એક વાંચે ને તો 29 દિવસ હાલે. બે વાંચીએ તો પછી પ્રમાણે. વંદુ જે હરિ દુર્ગ પત્તન રહી, ભૂપના ધામમાં અભય રાજાના ધામમાં રહી અને વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી, મુખ્ય લીડા. પછી રંગે રૂડા શ્યામમાં એટલે શ્યામ મૂર્તિ જે આપણે ભુજમાં મધ્યસ્થ નરનાળદેવ બિરાજે છે અને મહાપ્રતાપી છે. નરનાળદેવ તમે કેવા ભાવથી દર્શન કરો છો એ વાત છે, બાકી મહાપ્રતાપી એમ જીવતા જાગતા આજની તારીખના પરચા. સમજા? જીવતા જાગતા એમ ઘણા એના કામ કર્યા. મારે વાગડમાં એક મંદિર બની ગયું પણ ફાઇલ અધૂરી રહી ગઈ હતી. તે હરિભગત આવ્યા, મને કે તમે હેરાન થઈ ગયો, મહિનો દોડ્યો. ઓલા બહુ માડી ભવન વાળા સહી જ ન કરી દે. પછી કંટાળ્યો, મંદિરની ફાઇલ પાર પાડવામાં કંટાળ્યો. આખી ફાઇલને કોથરી નરનાળદેવના ચરણમાં મૂકી, હવે તમે કાંઈક કરો. પછી દર્શન કર્યા બધે જઈ. પછી ફાઇલ પાછી ઉપાડી અને બહુ માડી ભવનમાં ગયો તો માણસ હામી થયા. બોલાવ, હાલો હાલો, ફટોફટ સહી થઈ ગઈ. મહિનો દોડ્યો, કામ નથી થતું. બોલો, એટલું નરનાળદેવ કામ કરે છે.
આજે ભુજમાં બેઠા નરનારાયણ દેવ, હા, એ અક્ષરધામમાંથી ભગવાન આવ્યા છે. બોલો, એ આજકાલમાં કથા આવશે. આજે ઘડિયાળ તો વાટ જુએ નહીં, 2 દિવસમાં બધી કથા આવશે. તો ઈ વાસુદેવ નારાયણ મહારાજ ગઢડામાં સ્થાપ્યા. સૌરાષ્ટ્ર આદિ વિશેષ દેશ ફરીને દુર્ગા કે પૂરે રહ્યા. સૌરાષ્ટ્રમાં એ ગામે ગામ ફરી ગઢપુરમાં રહ્યા, જેને ગઢડાના નિવાસી કહેવાયા. ગઢડું મારું અને હું ગઢડાનો. સજાનંદ સ્વામી ક્યાં? ગઢડા વાળા. મહારાજ ઉપર કહેવત પડી ગઈ, ગઢડા વાળા સજાનંદ સ્વામી. તો ગઈકાલે કથા મહારાજ રાધા વાવે પહોંચ્યા છે, હવે ગઢપુર ગામમાં જાય છે. ઘણા ઢોલ નગારા તો વાજે, શરણાઈઓ ના સ્વર ગાજે, ઘણા પાડા ઘણા યસવાર, હાથમાં ધર્યા હથિયાર, રથ ચાલે ને ધરણી ધમકે, ઘણા બળદ ના ઘૂઘરા ઘમકે, થાય બંદૂક કેરા બહારા, બોલે જન સહુ જય જયકાર. ગઢપુરમાં મહારાજને માટે જે સવારી નીકળી છે એનું વર્ણન જબરજસ્ત છે. આમાં હું પછી કથાની રીતે વાંચીશ. હે ઢોલ વાગે, નગારા વાગે, શરણાઈઓ વાગે, ઘોડેસવારો બધા આમ જોડાયા છે, હાથમાં હથિયારો લઈને. રથ ચાલે, ઘોડાના પગમાં ઘૂઘરા બાંધેલા, બળદના પગમાં ઘૂઘરામાં ધમ ધમ અવાજ થતો જાય, બંદૂક વાળા બંદૂક ફોડતા જાય. હવે તો પોલીસ વાળા વઢે મારા, હવે બંદૂક ફોડી તો સમજા ને. પેલે તમને ખબર હશે, ગામડામાં કથામાં થતી, અધ્યાય પૂરો થાય ને ધડાકો થતો. તમે જોયું? તમે આપણે દર્શન કર્યા. ઈ અધ્યાય પૂરો થાય અને એક બાપુ હતા મેઘપરના, એ બંદૂક વછોડતા. હમણાં ક્યાંક જગનમાં આવે તો પોલીસ વાળાને ખબર પડી ગઈ, સમજ્યા કે તને બંદૂક કોણ દીધી? બંધ કરાવ્યું, પછી બંદૂક નહીં વછોડાય. હવે ભાઈ અમે પોલીસ વાળા અમે વછોડીએ, કે તમારું કામ નહીં આવે. હવે એના કાયદા થોડાક અલગ આવી ગયા. મહારાજના વખતે તો એ બંદૂકોના ધડાકા ને ભડાકા થતા જાય. આજુબાજુ ગામડાઓમાં પણ ખબર પડે કે મોટી અસવારી નીકળી સજાનંદ સ્વામીની. તો આ બધા ભક્તજનો સામે આવે છે ગઢપુરથી, હાર તોરા લઈને, એ વસ્ત્ર આવ્યા, મહારાજને અર્પણ કર્યા, શણગાર સારા પહેરાવ્યા શ્રીજી મહારાજને, અને મહારાજને ઘોડે સવાર કર્યા. રાધા વાવે, ઓલા તો આ વર્ણન આવ્યું ને, તો ગઢડામાંથી આવ્યા વાજતે ગાજતે મહારાજને લેવા માટે અહીંયા આવ્યા. મહારાજને હાર તોરા કર્યા. પહેલા તો નવો નવો શણગાર પહેરાયો, નવો શણગાર મહારાજને. ગઈકાલે આપણે જો હરિકૃષ્ણ મહારાજનું સ્વાગત કર્યું. અમારી જિંદગીમાં પહેલું વખત અમે સિડની વાળા હરિકૃષ્ણ મહારાજ સ્વાગત કર્યું. નહીં તો સિંહાસનમાં જ બેઠા હોય, પછી કોઈ પૂછા ના કરે નહીં. દેશ વિદેશમાં જાય ને ગમે ત્યાં, એ સિંહાસન બેસી જાય, પછી પૂછા ના કરે. પણ મને કહ્યું તમને હુજ્યું ક્યાંથી નવું, કે પેલું સ્વાગત હરિકૃષ્ણ મહારાજનું ભુજથી આવ્યા છે, સમજા. અને વર્ષોથી પૂજાય છે, હરિકૃષ્ણ લઈ આવે. પછી અમે ઓલા લોકલ આવે એ નથી લઈ આવ્યા, સમજા ને. વર્ષોથી પૂજાય છે, થાળ પાણી થાય છે, વર્ષો થઈ ગયા. કેશવ પ્રસાદ સ્વામીએ પૂજા કરી હશે. એ હરિકૃષ્ણ મહારાજ આવ્યા, અહીંયા બેહાર્યા. હાર તોરા પહેલા એના, પછી આપણા. અમને બહુ મજા આવી તમારી. એક આટલો વર્ષો પછી પેલું જોયું કે ભાઈ હરિકૃષ્ણ મહારાજનું પેલું સ્વાગત આપણા ભગવાનનું, પછી સંતો ને પછી ભક્તો. બરોબર ને? સરસ છે. હવે અમે જ્યાં જાશું તો શીખવાડશું, આમ કરો, પેલું આનું કરો, પછી અમારું. પેલા નહીં, એમ કે નહીં, ડાયરેક્ટ પેલા ભગવાન હાર પહેરાવો. બહુ હોશું પેલા હોનાનો પહેરાવો તો એને વાંધો નથી, અમને ફૂલના હાલશે. કા હાલે ને? હરિ અસવે થયા યસવાર, મુનિયો બેઠા રથ મુઝાર, પચરંગી ઉડે છે નિશાના, ગાય ગુણી જન હરિ ગુણ ગાના. મહારાજ ઘોડા ઉપર, મહારાજ બહુ ગમતો માણકી, એના ઉપર પ્રભુ બેઠા છે. ઘણા બધા રથ હતા, એમાં સંતોને બધાને બેસાડ્યા છે. અબીર ગુલાલ ઉડે છે,
હે લોકો બધા હરિગુણ ગાય છે, આવે ને સામૈયા વાળા કીર્તનો ગવાતા જાય ને હાલું જવાય. સૌથી આગળ વાજિંત્ર વાળા હતા, ખબર? આપણે સવારે બહુ અવાજ કરે ને આગળ મૂકી દઈ, વધુ વાજિંત્ર વાળા સૌથી આગળ. એનાથી પાછળ ડંકા નિશાન વાળા, એની પાછળ કુંતલ દેશના ઘોડા હતા, એ સ્પેશિયલ ગોઠવ્યા હતા. કુંતલ દેશ નામ આમાં ભર્યું. એની પાછળ ભેર, ભૂંગળી, આ બધા વાજિંત્રો વ્યવસ્થિત ગોઠવીને સવારી. આપણે નથી ગોઠવી શકતા. હા, આપણી અત્યારે નૂતન મંદિર મહોત્સવમાં વ્યવસ્થિત સંતો ગોઠવ્યું, અને પછી આવવાનું પછી ગોઠવાનું નહીં. આવું પોતાને મેળે જ ક્યાંક ક્યાંક તો જામી ગયા, સમજા ને? નથી થતું. ગમે એટલું મેનેજમેન્ટ કરવા જાય ને તો એ નથી થતું. એક બાયુનું આખું મંડળ હતું આપણું, એ છેલ્લું રાખ્યું હતું. મારી સૌથી પહેલા નીકળી ગયા પેલા. કાંઈ ના હાલે આપણું, બાયુ આગળ આપણું કાંઈ હાલે નહીં. જો કે મેનેજમેન્ટ આપણે ન કરી શકીએ, પણ મહારાજના વખતે બધું વ્યવસ્થિત જેને જ્યાં ગોઠવાના હતા એ પ્રમાણે જ મહારાજની અસવારી. પહેલા વહેલા મહારાજ ગઢપુરમાં આવ્યા છે, એ મહારાજનું સામૈયું છે. એના પછી સંતો વચમાં હાલા જાય, નીચી નજર, નિયમ સંતોના કે કોઈ બાયુનો ફેસ પણ નજરમાં આવી જવો જોઈએ નહીં. એટલે નીચું જોઈએ ને કીર્તન ગાતા જાય બસ. કેટલાક તો આંખો બંધ કરીને હાલ્યા જાય. લોકો જુએ તો આશ્ચર્ય લાગે કે આ નિયમ ધર્મ ને અન્ન દ્રષ્ટિ નિયમમાં કેટલી છે. એકવાર જુનાગઢના રાજાએ મહેફિલ ગોઠવી. મહેફિલ કોને? એનો ડાયરો કહેવાતો દેશમાં, કદાચ ડાયરો કે. તો આગળ વેસિયાઓ નચાવે, રાજ રજવાડામાં પહેલા હાલતું, હવે ક્યાંક બીજી રીતે હાલતું હશે. એના બધા પ્રોગ્રામ થાય, 2-2 કલાક પ્રોગ્રામ હાલે. તો જુનાગઢના નવાબે આવો જોરદાર તાસીરો ગોઠવ્યો હતો. એમાં ઝીણાભાઈ જે પંચાળાના રાજા, એટલે એના અંડરમાં આવે, એટલે એની મહેફિલમાં જવું પડે અને આગળ બેવું પડે. પાછું મોટા માણસને આગળ બેવું પડે. હવે આ હરિભગત જીતી જોવાય નહીં. તમે વિચાર કરો, એ 2 કલાકના પ્રોગ્રામમાં ઝીણાભાઈએ આંખો બંધ ને બંધ રાખ્યો, આંખો ખુલ્લી નહીં. ગમે એવું આગળ જલસા થાય, ઉ થાય, તે થાય, વાતું થાય, નાચ કૂદ થાય, ચી થવું થાય, વાજિંત્રો વાગે, ગમે એવો દખો થાય, આંખો ન ખોલી. 2 કલાક સુધી પક્કા પ્રોગ્રામ પતી ગયો ને બધા વિખાણા ને પછી ઝીણાભાઈ આંખો ખોલી. નવાબ વારે વારે જુએ કે મારો આંખું નથી ખોલતો. આની નજરનો નિયમ કેટલો, નજરનો કંટ્રોલ કેટલો. પ્રોગ્રામ પૂરો થયો ને નવાબ ઝીણાભાઈને બાથમાં ગાલીને ભેટી પડ્યો. ખરેખરો કેવડીક તો તું છે કે લ્યો, કે આટલું બધું નિયમ કે આંખ ન ખોલ્યું, કે આપણે જોવા જાય લાયક નથી. હવે વ્યવહારિક રીતે આવવું પડે છે તો બેઠા ખરા, ખોડસી સ્વભાવી, પણ આંખો ન ખોલી. આવા નિયમ. ઉપલેટામાં એક અરજણભાઈ હતા, સમજ્યા ને? એની છોકરી મોટી થઈ ગઈ, જોવા માટે આવ્યા. કેમ છોકરી જોવા જાઓ કે છોકરા જોવા જાઓ? હવે દુનિયાનું કાંઈ ઠેકાણું નથી. ક્યાંક છોરા જોવા જાય, છોરીઓ છોરાને જોવા આવે, હાલશે કે નહીં હાલે? હવેનું અલગ અલગ થઈ ગયું બધું, કાંઈ ઠેકાણું નહીં કાંઈ. પહેલે છોકરી જોવા જતા એમ. તો હામો પરિવાર આવ્યો, છોકરી બધું જોયું, પણ એના જમણા કે ડાબા ગાલમાં ક્યાંક તિલ્લો હશે, કાંઈક તિલ કે પછી કાંઈક દાગો હશે, એવો કંઈક, સમજ્યા? તો એ કે આમ બધું બરોબર છે, પણ મોઢામાં એક દાગો છે. અર્જુનભાઈ કે તો હશે, મને ખબર નથી. વિચાર કરો, એની હગી દીકરી જન્મ્યા પછી છોકરીનું મોઢું નથી જોયું. બાપ કેવો હશે તમે વિચાર કરો. ઓલ્યા કે પણ ખોટી વાત હે કે મારા ઈષ્ટદેવને હમ ખાવ, કે મને ખબર નથી. મારી દીકરીનું મોઢું કેવું છે એ મને ખબર નથી, મેં નથી જોયું, નિરખી નથી જોયું. એમ બોલો તમે. અને આવું સજાનંદ સ્વામીના ઘરે હોય, દુનિયામાં બીજે ન હોય ક્યાંય. આવા નિયમ, આવરી એક નિષ્ઠા કે દ્રષ્ટિ માંડીને છોકરી સામે પણ જોવું નહીં. હો, દુનિયાના ઇતિહાસમાં આવી વાતો જોવા ન મળે જલ્દી. તો સંતો બધા મુનિજન કીર્તન ગાય, એ દ્રષ્ટિને નિયમ રાખી અને સંતો કીર્તન ગાતા જાય. એના પછી હથિયારધારી બધા પાડાઓ, બંદૂકવાળા અને તલવારવાળા, અને એના પછી શ્રીજી મહારાજ. જો ભગવાન પાછળ હોય, સંતો ને બધા આગળ નીકળી જાય. ભગવાન પાછળ હોય, એની પાછળ લગભગ બહેનો હોય. પછી આપણે ગામડામાં પણ એમ છે, આચાર્ય મારે છેલ્લે હોય, એની પાછળ બહેનો હોય, એની આગળ બધું આગળ નીકળી જાય. તો
તો શ્રીજી મહારાજ ઘોડેસવાર, એની ચારે બાજુ બ્રહ્મચારીઓ બધા, મુકુંદ બ્રહ્મચારી હોય કે વાસુદેવાનંદ બ્રહ્મચારી હોય કે અખંડાનંદ બ્રહ્મચારી ઘણા બધા હતા આપણા સત્સંગમાં. અને મહારાજની સાથે કુબેરજી છડીદાર અમદાવાદના હતા. કુબેરભાઈ છડીનો પોકાર કરતા જાય, મહારાજા ધીરાજા ને ઘણી ખમા બોલતા જાય. મુકુંદાનંદ બ્રહ્મચારી અને જયરામ બ્રહ્મચારી બંને જણા બંને બાજુથી સોનાના દાંડા વાળા ચામર લઈને મહારાજને ચામર ઢોળતા હતા. આપણે સોના દાંડા વાળું કે ચાંદી દાંડા વાળું? ચાંદી ને? હા, આ તેથી સોનું હતું. તેથી સોનું ઘણું હતું અને સસ્તું હશે કદાચ આજના કરતા ઘણું બધું. પછી ઉમાભાઈ મહારાજ ઉપર છત્ર ધારણ કરેલું હતું સોનાનું, એના ઉપર સોનાનું ઈંડું. છત્ર તો કપડાનું હોય છે, ખબર ને? આખું માથે છત્ર ધારવાનું, ઉપર વચમાં સોનાનું ઈંડું, ઈ શોભતું હતું. વેરાભાઈએ મહારાજને આગળ વીંજડો, એક રાજોપચારમાં આવે છે. ગરમી હોય તો જ વીંજડો હોય જરૂર નથી, એક શોભા છે રાજા મહારાજા ધીરાજાની, તો વીંજડો કરતા હતા. અને મહારાજની પાછળ ઘોડેસવારો, એનો તો કોઈ અંત નતો. કેટલા બધા રથ ને ઘોડા, કેટલાક મોટા મોટા સંતો બધા બેઠા હતા. છેલ્લી બાકી ઊંટિયા ઉપર નોબત વાગતી હતી. આખું નગારું, આપણે ખબર ગામડામાં નગાડા હવે તો બધી પડે, પેલા હાલતા હતા. એકાદશી આવે તો હાજે દસમના કથા ઉઠે ને એટલે ધડાંગ નગારું વાગે, આખા ગામમાં ખબર પડે આવતીકાલે એકાદશી. હવે નગારા બંધ થઈ ગયા. મેં કીધું નગારા કાં નથી વગાડતા? તો બધાને ખબર પડી જાય હવે કે એકાદશીની જરૂર નથી પડતી હવે, એ બંધ થઈ ગયું. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ભયસિંહ, આવી રીતે વાજતે ગાજતે આમ આખા, કારણ કે રાજાને ભાવ છે એટલે આખા ગામને ભાવ હોય. ચારે બાજુ નરનારી જનોની ભીડ જામેલી, માણસો દર્શન કરવા માટે ત્રાફીટ જામેલી. અને અશ્વારીપુરમાં જેવી પ્રવેશ કર્યો એમાં દર્શનાતુર નરનારી કેવા થયા, ઘરના કામ છોડી દીધા. હવારનો સમય હતો ભાઈ, મહારાજ હવારે આવ્યા હતા. હવારમાં ઘરના કામ છોડીને જેમને તેમ દોડ્યા છે દર્શન કરવા માટે. હે મેલ્યા કોઈએ તો રોતા બાળ, ચાલી નિરખવા જન પ્રતિપાડ. ધર્યા વસ્ત્ર યુતાવડે અવડા, ધર્યા ભૂષણ અવડા ને સવડા. જોવા કોઈ અગાસીએ ચડી છાપરે કોઈ તે ઘડી. ટોળે ટોળા મળી સ્ત્રીઓ આવે, પ્રભુને બહુ પુષ્પે વધાવે. આવું સરસ મજાનું દ્રશ્ય હતું. એ ફૂલડે વધાવે ને ઘરના કામ મૂકી મહારાજના દર્શન કરવા માટે. અને ગઢપુરની પણ અદ્ભુત શોભા ભાવ છે. બંને બાજુ એમ લાઈન બંધ દુકાનો, વેપારી લોકો વેપાર કરે. અમે એમ લખ્યું નાણાવટાના ધંધા કરે. નાણાવટીના ધંધા એટલે પૈસાને લેવડ દેવડ, એમાંથી કમાણી થાય. નાણાવટીના ધંધા કરતા હતા લ્યો. અને એવી હુંડી હાલતી હતી, ક્યાંય હુંડી પાછી ન વરે. આજની તો કાંઈ નક્કી નહીં. 2 લાખ રૂપિયા ખપેરે લાવો ને આપણે દયા આવે, બીજા અટક્યો દઈ, પછી હજી છે નહીં મારો વર્ષો કાઢી નાખેલો. એ ખપે કે 15 દિવસ માટે ખપેરા, 15 મહિના થઈ ગયા તો ન દે. સારું કાંઈ થાય નહીં. એ પાછું હોય 2 નંબરના પૈસા, એનું કાંઈ ન થાય પાછું, સમજાય ને? કાર્યવાહી કાંઈ થાય નહીં. દે તઈ મીઠા, નકો પછી વાટ જોયા કરો. આજે દુનિયામાં એવું થઈ ગયું એ કે તને પ્રોમિસ આપું કે લો આપી જ દઈશ પૈસા, આટલા દેશમાં તને આપી જ દઈશ. લો એ પ્રોમિસ બધા આજે કડિયું ખબર નહીં કેવો ખાઈ ગયો માણસોને. સારું કાંઈ નક્કી જ નથી રહેતું કાંઈ. લ્યો હારા માણસોનો કોઈ વિશ્વાસ ન કરે એવો જમાનો આવી ગયો, સમજાય ને? હારો માણસ હોય, હગો થતો હોય, પૈસા ન દેવો, લેવાટાણ લઈ જાય, દેવાટાણ ન દે. નથી શું કરું કે લે થશે તો દઈશ, બીજું કાંઈ થાય નહીં. છનામાના બેહી રહેવું પડે. શું કરો તમે, કરો શું? એવું તો બહુ હાલે છે દુનિયામાં. ભગવાન બચાવે ભાઈ, સમજાય કે નહીં? પણ આ બધા એવા હતા વેપારીઓ કે કાંઈ ફેરફાર ન થાય. ન્યાય નીતિમાં બિલકુલ ફેરફાર નહીં. હા, લીધા હોય તો વ્યાજે, તો પાછા સમય ઉપર દઈ જ દેવાના બસ. તો શું થાય ખબર? વિશ્વાસ રે માણસોને, વિશ્વાસ. અરે માણસો કેવા હતા ગામના, નરનારી જનો, હારા હારા કપડા પહેરેલા,
શોભે દેવ ને દેવીઓ જેવા. લ્યો, દેવતાઓ અને દેવીઓ શોભે ને એવા તો માણસો શોભતા હતા. આવા ગઢપુર નગરમાં ભગવાન શ્રી હરિ વય વાજતે ગાજતે અપરંપાર શોભા યુક્ત પ્રભુ પધાર્યા છે. વડી ગામ કેવું હશે? ઘેર ઘેર હરિ ગુણ ગાય, અતિ આનંદ ઉત્સવ થાય. વિવાહ જેવું દિશે ઠાર ઠાર, રૂડા તોરણ બાંધિયા બાર. ઘરો ઘર હરિગુણ ગવાય. અભય રાજાના દરબારમાં જ 7 વખત તો ભાગવતની કથા થઈ ગઈ હતી. અભય રાજા પોતે પરિવારને ભેગો કરી અને દુનિયાનું વાતાવરણ કે એવું વાતાવરણ છે એટલે ભગવાન ક્યાંક આવવા હોવા જોઈએ જ. પરિસ્થિતિ અત્યારે એવી છે. અને મહારાજ આવી ગયા હતા. એક દી આવ્યા સમાચાર, ખટવાંગ રાજા લઈ આવ્યા. પછી આજે મહારાજ પહોંચ્યા છે ત્યાં. સંતોયા ગામની શોભા જોઈ હો. એ ઠેક ઠેકાણે તોરણ બાંધેલા અને કેળાઓના સ્તંભ રોપેલા અને અદ્ભુત શોભા. સંતોના મનમાં એમ થયું કે આ ગામ જોતા એવું લાગે છે કે જાણે અક્ષરધામ ઉતરી આવ્યું હોય કે શું છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યાં 29 વર્ષ ત્યાં રહ્યા, ભલે આવે ને જાય, એને અક્ષરધામ ન કહેવાય તો શું કહેવાય? અક્ષરધામની હારે ઘટે નહીં જરાય હો. બીજા ગમે એવા શહેર હોય, ગામડા હોય, પણ આવું તો નહીં. મહારાજે આટલું લાંબુ રોકાણા એવું શહેર બીજું કહેવાય નહીં. ભગવાન શ્રી હરિ અભય રાજાના દરબારમાં પધાર્યા છે. 61ની સાલ છે. માઘ સુધી એકાદશીનું સવાર છે. મહારાજનો ઉતારો અભય રાજાના દરબારમાં થયો છે. સંતોના યોગ્ય રીતે બધા ઉતારા કર્યા છે. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં રોકાણા છે. ગ્રંથ કરતા એમ કહે છે ગઢપુરમાં તો બહુ લીડા છે. જો બધી વર્ણન કરું ને તો બીજું રહી જાય. અને અનેક શાસ્ત્રોમાં અનેક લીડાઓ છે, એટલે થોડીક શોર્ટમાં હું વર્ણવીશ. કે હુતાસની આવી, હોળીનો સમયો, મહારાજ હોળીનો સમયો રંગ રમ્યા. એ ગેલા નદીમાં નાવા જતા હતા, રંગ રમેલા. વચમાં જીવા ખાચરનું ઘર આવ્યું. જીવા ખાચર ઓળખો ને? દાદા ખાચર હગા કાકા, સમજ્યા ને? એની વાતો ઘણી પ્રકારની આવે છે. અમુક શાસ્ત્રોમાં અમુક લખેલી છે, અમુક થોડુંક મોટું થવાની ઈચ્છા હોત વધારે હતી એને, સમજ્યા? પછી સેવા સારી કરે. અમુક જણાને મોટું થવું હોય ને, મારા રૂપિયા સેવા સારા કરે, કારણ કે વખાણ થાય ને પાછા. મોટા કરાય ને થોડાક વાંધો નહીં. પૈસા કાઢે એવા હોય ને તો મંદિરની કમિટીમાં રાખી દેવાય, કામ આવે ને ક્યાંક, વાંધો નહીં કાંઈ. એમાં પૈસા દે એવા રાખવા જ જોઈએ ને એમ. પણ અજુકતું કરે તો ન રખાય પાછું. વળી ખાલી પૈસા લોભ ન રખાય, પણ સારું થવું જોઈએ બધું એમ. હવે અભય રાજા એમ કે દાદા ખાતર જો ગોળની રસોઈ દે ને તો ઉભાડો ખાંડની રસોઈ દે, એમ મૂકું થાય વધારે, ખર્ચો વધારે કરે, આપણા વાવા થવા જોઈએ એમ, એવું થોડુંક ખરું. એટલે ક્યાંક ક્યાંક લખેલું. પણ શ્રીજી મહારાજનો ગુણગ્રાહી સ્વભાવ. આજે નાવા જતા હતા મહારાજ, તો રસ્તામાં જીવા ખાચર મળ્યા. હો કે મહારાજ તમે દાદા ખાચરને કરે ઘરે કે એના આંગણામાં એ રંગોત્સવ કર્યો, મેં રંગ તૈયાર કરી રાખ્યો. કે મહારાજ કે કેવું તો પડે કે ન કેવું પડે તમને? મારે તૈયારી છે બધી, બિલકુલ રેડી. મહારાજ કે હાલો. અને ભગવાન એટલા બધા સરળ, નહીતર આપણે ઘણી વાર મને પહેલેથી કેવું જોઈએ ને, હાવ નવરો તો મારો ના હાલે આપણે ભેગો, મજા પહેલેથી કેવું જોઈએ ને એમ. માણસમાં આવી આંટી હોય ખોટી ખોટી એમ. ભલે હાલો અમે ભૂલી ગયા પહેલેથી કહેવાનું, પણ નવરો પડ્યો તો હાલ ને અહીંયા કને હાલવું હોય તો ના, પહેલેથી કેવું જોઈએ ને. હાવ આંટી હોય ખોટી, એમ જાય ને, એ આપણા માણમાં હોય, એ ખોટી આંટી ન રાખવી જોઈએ એમ. સત્સંગની બાબત કાંઈક હોય, હાલો જેટલા સરળ થાય ને એટલા સારા આપણે. અને જેટલા આંટીવાળા થાય ને એ આંટી મર્યા પછી નડે પાછી, સમજા? એટલે શ્રીજી મહારાજનો કેટલો સરળ સ્વભાવ. મહારાજ કે પેલા અમને કેવું જોઈએ તમને, તો કહેવાનું નથી, પણ રંગ તૈયાર કરી રાખ્યો. તો મહારાજ કે હાલો લો. નાવા જતા હતા, વચમાં જીવા ખાચરના દરબારમાં ગયા. એની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ સંતો સાથે મહારાજ રંગોત્સવ કર્યો, એની ઈચ્છા પૂર્ણ કરી. પછી મહારાજ ઘેલા નદીમાં વાજતે ગાજતે નાહવા માટે પધાર્યા છે. સંતો ભક્તો સહિત પ્રભુ ખૂબ નાયા, જળ ક્રીડા કરી. પછી અભય રાજાના દરબારમાં આવ્યા છે. હોળીને દિવસે રંગ રમ્યા. બીજે દિવસે ફૂલડોળ બનાવ્યો, એ મોટો હિંડોળો ફૂલનો, એમાં નરનાળ દેવ પધરાવી અને ફૂલડોળનો ઉત્સવ શ્રીજી મહારાજ ધામધૂમથી ઉજવેલો છે ગઢપુરમાં.
એના પછી સમય જતા રામનવમીનો ઉત્સવ પણ સમયો શ્રીજી મહારાજે સારો કર્યો. એ ઉત્સવમાં કરિયાણાના દેવ ખાચર મીણબાઈ એ આવેલા વિનંતી કરી કે મહારાજ કરિયાણા નહીં હાલો, કરિયાણા પધારો, અમે તેડવા માટે આવ્યા છીએ. મહારાજ કે આ બધા સંગવાડા નીકળી જાય પછી આપણે હાલશું કે હો.